ભારત એક ધર્મનિરપેક્ષ લોકશાહીને બંધારણ સાથે વણાયેલો દેશ છે. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આ મૂલ્યો ઉપર ઊભું થયેલું ભારત આજે ફરી એકવાર અસહજ પરિસ્થિતિમાં મુકાયું છે. જી હા, નાતાલના પવિત્ર પર્વ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં ખ્રિસ્તી સમાજની ઉજવણીમાં અવરોધ, તોડફોડ, ધમકી અને અશાંતિના દ્રશ્યો સામે આવ્યા છે, જે દેશની આંતરિક શાંતિ અને વૈશ્વિક પ્રતિષ્ઠા બંને માટે ગંભીર ચેતવણીરૂપ બનાવ છે. હિન્દુ મુસ્લિમ તણાવ પછી હવે ખ્રિસ્તી સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ ચિંતાજનક છે. શાંતિપૂર્ણ રીતે પોતાના તહેવારની ઉજવણી કરતા નિર્દોષ નાગરિકોને રોકવામાં આવ્યા. ચર્ચો અને પ્રાર્થના સ્થળો પર હોબાળો થયો. ક્યાંક કાયદા વ્યવસ્થાને હાથમાં લેતી તોળાશાહી જોવા મળી. આ ઘટનાઓ માત્ર એક સમુદાય સામે હુમલો નથી, પરંતુ ભારતીય બંધારણના મૂળ આત્મા પર સીધો પ્રહાર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ નાતાલ પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને ખ્રિસ્તી ભાઈ બહેનોને શુભકામનાઓ પાઠવી હતી. આ દ્રશ્યો સ્પષ્ટ સંદેશ આપે છે કે દેશનું નેતૃત્વ સર્વધર્મ સમભાવમાં વિશ્વાસ રાખે છે. દિલ્હી, મુંબઈ, લખનૌ, પુણે, રાયપુર, મધ્યપ્રદેશ, ઓડિશા અને હવે અમદાવાદ, ગુજરાતમાં પણ મોલ સહિત અનેક વિસ્તારોમાં સામે આવેલી આ ઘટનાઓ બતાવે છે કે આ માત્ર એક રાજ્ય અથવા એક શહેરની સમસ્યા નથી, પરંતુ દેશવ્યાપી ચિંતા બની રહી છે. વિશ્વની ધાર્મિક રચનાની હકીકત જોવામાં આવે તો ખ્રિસ્તી બહુમતી ધરાવતા દેશો વિશ્વમાં 157 જેટલા છે, જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો લગભગ 49 છે અને ઓઆઈસીમાં 57 દેશો સામેલ છે. તેની સામે હિન્દુ બહુમતી ધરાવતા દેશો માત્ર અને માત્ર 3, ભારત, નેપાળ અને મોરિશિયસ છે. એમ 3 દેશ માત્ર હિન્દુ બહુમતી ધરાવતા દેશ છે. તો આ વિશ્વની સરખામણીમાં ટકાવારીમાં સાવ જૂજ સંખ્યામાં ભારતીયો અને હિન્દુ જે ધર્મ પાળતા દેશો આવે છે. ભારતના લાખો નાગરિકો ખ્રિસ્તી અને મુસ્લિમ દેશોમાં નોકરી, ધંધો અને અભ્યાસ માટે વસે છે. ત્યાં જો ભારતીય છબી ધર્મ વિરોધી અથવા અસહિષ્ણુ દેશ તરીકે ઉભરી આવશે તો તેનો સીધો પ્રભાવ ભારતીય સમુદાય પર પડશે. આંતરરાષ્ટ્રીય દબાણ, વેપાર પર પણ તેની સીધી અસર પડશે અને રાજનૈતિક સંબંધોમાં તણાવ. આવા જોખમો અવગણવા યોગ્ય નથી. વિદેશી નેતાઓ દ્વારા દિવાળી જેવી ઉજવણીઓ ભારતની સંસ્કૃતિ પ્રત્યેના સન્માનનો સંકેત આપે છે, પરંતુ દેશમાં જ જો અન્ય ધર્મોના તહેવારો પર હુમલો થશે તો આ સકારાત્મક સંબંધોમાં તિરાડ પડે તે નક્કી છે. કાયદો વ્યવસ્થા બગાડનાર તત્વો સામે તાત્કાલિક અને નિર્દયી કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? શું બંધારણમાં મળેલા ધાર્મિક સ્વતંત્રતા કાગળ પર સીમિત રહી ગઈ છે? રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર માટે આ ગંભીર ચેતવણીનો સમય છે. જે રાજ્યોમાં હવે ધમાલ થાય છે તે રાજ્યોના સંસ્કારની, ખાસ કરીને કાયદો વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડરની પણ વાત આવે છે. જો હવે પણ આ આવી તોફાની તત્વો સામે કાયદાની કડકાઈ અપનાવવામાં નહીં આવે તો ધર્મ અને તહેવારોની આ લડાઈ ભારતની વૈશ્વિક ધર્મનિરપેક્ષ છબીને અપૂરણીય નુકસાન પહોંચાડી શકે છે.